તો ખેડા જિલ્લાના માતર સરકારી ગોડાઉન ખાતે ડાંગર ખરીદીમાં લોલમ લોલ બહાર આવે છે। સરકારી નિયમ મુજબ ખેડૂતોએ ડાંગર વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। ખેડૂતોની પણ ડાંગર 100 રૂપિયા ઓછી કિંમતે ખરીદી કરી માતર સરકારી ગોડાઉન અધિકારી કટકી કરતું હોવાનો ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો આક્ષેપ। માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ભાજપ તાલુકા સંગઠન જયેશ પટેલ માતર સરકારી ગોડાઉન રૂબરૂ જઈ ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો। ખેડા જિલ્લાના માતર સરકારી ગોડાઉન ખાતે ડાંગર ખરીદીમાં લોલમ લોલ બહાર આવી છે। તો સરકારી નિયમ મુજબ ખેડૂતોને ડાંગર વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। જે ખેડૂતોને તારીખ અને સમય મળ્યો હોય તેવા ખેડૂતો ડાંગરની ખરીદીને કરવાની બદલે અન્ય વેપારીઓની ડાંગર વચ્ચે ખરીદી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી। ત્યારે ખેડૂતોએ હોબાળો મચાવતા સ્થાનિક ધારાસભ્ય ગોડાઉન ખાતે દોડી ગયા હતા અને સમગ્ર મામલે ખેડૂતોની આપવીતી સાંભળી હતી। તો મેનેજર અને અન્ય સ્ટાફની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારીઓને કરી હતી। એની અંદર જાણવા એવું મળ્યું છે કે અધિકારીઓ અને વેપારીઓ સીધું સેટિંગ કરી 10મા મહિનાની જે ખેડૂતે ડાંગર નોંધાવેલી હોય એ ખેડૂતને કોન્ટેક કરતા નહીં, એને કોઈ મેસેજ નથી આપતા, પણ સીધો વેપારીનો કોન્ટેક કરી અને એની ડાંગરો લેવામાં આવે છે। ના, અહીં કોઈ જાતનો માતર ગોડાઉન ખાતે ભ્રષ્ટાચાર થયો જ નથી। ડાંગરમાં જેટલા SMS મૂક્યા હોય, કાલે મેં 6/1માં 5200 બેગ ભરાય એવા SMS મૂક્યા હતા, જેની સામે 2960 બેગ જ લેવાઈ। એટલે એ 2000 બેગોના જે ખેડૂતો ના આવ્યા, આજે SMS મૂક્યા। આજે પણ સવારે 8 વાગ્યાનું ખરીદી ચાલુ કરી દીધી હતી અને 10:30-11 વાગે ખરીદીમાં 8 થી 9 ટ્રેક્ટર તો લઈ ગયેલા। 760 બેગો જેટલી લેવાઈ ગયેલી। પછી મજૂરો બેસી રહેલા, એટલે પાછળ જે SMS કર્યા અમે એમને ફોન કર્યો, પણ એ લોકોએ કંઈ સરખો ડાંગરનો SMS આવ્યો છે કે નહીં, કે અમારે ખરીદી લઈને ખેડૂતે આવવું કે નહીં, એવો કશો સરખો મને રિસ્પોન્સ ના આપ્યો ફોન કર્યો તોય। એટલે મેં એ પછી જેટલા ડાંગરની ટ્રેક્ટર માટે મળવા આવતા હતા કે અમારી ટ્રેક્ટર ભરાઈને પડી છે, તમે SMS કરો, તો જેટલાની ડાંગર ભરાઈ હતી અને એટલાને અમે SMS કરી અને બોલાવી લીધા। અહીંયા કોઈ જાતનો માતર ગોડાઉન ખાતે ભ્રષ્ટાચાર નહીં થયો ડાંગરમાં। નડિયાદથી 20 કિલોમીટર દૂર આવેલા ગોડાઉન પર પહોંચતા તેઓને 1.5 કલાકથી વધુનો સમય થયો હતો। આમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સમગ્ર મામલે ઘીના ઠામમાં ઘી ઢોળાય તેવી કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આવા લાપરવાહ અધિકારીઓને પ્રજાહિતમાં બદલી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે।